પાલીતાણા એબીવીપી શાખા દ્વારા પાલીતાણાથી આથસણી વાયા જીવાપર, ડુંગરપર, રોસાળા, ગંધોળ, જાળિયા તેમજ પાલીતાણાથી બગદાણા રૂટના વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી અને અગવડતા અનુલક્ષીને પાલીતાણા ડેપો મેનેજરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને 7 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે, જેમાં ડેપો મેનેજર દ્વારા પ્રશ્નોના ઝડપી નિરાકરણની બાંયધરી આપવામાં આવી છે તેવું કાર્યાલય મંત્રી વૈભવભાઈ રાઠોડ જણાવે છે. એમાં એવું છે, જો તમે એમ કહો છો બરોબર કે આવા જવા બહાર એવું ન થઈ શકે તો બસ થોડુંક વહેલા જ કરી નાખીએ. વેલા કરી નાખી એમ થાય. આવો વેલા કરી નાખી. મતલબમાં એવું છે, જો ભાઈ ઈ 9:30 વાગે બસ એટલે તમારે તકલીફ ક્યાં ફેરવા પડે? આ 9 વાગ્યાનો જે ફેરો છે કે 9 વાગે નાથી ઉપડી. હા આથસણીથી 9 વાગે ઉપડી. સમયસર નથી વિદ્યાર્થી. છેલ્લા આદર્શના વાળા વિદ્યાર્થીનો પ્રશ્ન છેલ્લા 10 થી 15 દિવસ 10 થી 15 દિવસ છેલ્લા લગભગ 3 મહિનાથી પ્રશ્ન. હા તો તમારી વાત એટલી અને તમે હવે એમાં નોટિસ કરી છે શેના કારણે લેટ થઈ? આર્ય વિદ્યાર્થી શેના કારણે લેટ થઈ? લેટ થાય એટલે મતલબ અમે અંદર પૂછવા લાવીને કોઈ હરખો જવાબ નથી દેતા. જવાબ ના હતા. ચોખ્ખું એમ કે બસ આવે તો બીજી મોકલીશું નકર નહીં મોકલું. ચોખ્ખું એમ કહી દે ફેરો કાઢી નાખે. જો પહેલી વસ્તુ એમાં આથસણીનો રસ્તો કેટલો ખરાબ છે. રસ્તાના લીધે પહેલા અમને 3.5 કલાકનો ટાઈમ આપે છે પહોંચવાનો. આવો હવે નમસ્તે, હાર્દિકભાઈ મહેતા, પાલીતાણા એબીવીપી નગર મંત્રી. આજરોજ પાલીતાણા શાખા દ્વારા બસ સ્ટેશનને લઈને વિવિધ પ્રશ્નોનું આવેદન ડેપો મેનેજર સાહેબને આપવામાં આવ્યું અને ડેપો મેનેજર સાહેબનો ખૂબ સારો એવો રિસ્પોન્સ રહ્યો છે અને તેઓએ બાંયધરી આપી છે કે ટૂંક સમયમાં આ પ્રશ્નોનું ઝડપી નિરાકરણ આવશે તેવી તેમણે બાંયધરી આપી છે. બરોબર છે. અને બીજો પ્રશ્ન આ બગદાણા વાળાનો છે. બગદાણા 1 નંબર હાઈવે છે. બગદાણા વાળી એટલે આ વાવડી વાળી ને? ના વાવડી એ વાહનનો થોડો પ્રશ્ન હતો પણ હવે જે તમારે ચાલુ થઈ ગઈ છે ને. અને ત્યાં હું સ્ટ્રોંગલી કહીશ કે ભાઈ છે ને આ બસમાં વિદ્યાર્થીઓ સમજતા નથી, વહેલો આવે છે, તકલીફ પડે છે, એટલે આમાં છે ને હવે તમને બીજી બસ આપણે લઈ નાખી મને બીજી બસ ફાળે છે. અને સાથે સાથે મારે 38 કંડક્ટરની ફરજ. ધારો કે હું બસ મોકલી દઉં પણ કંડક્ટર જ મારી પાસે ન હોય, એક બસ મોકલી દીધી, એ બસ ભરીને વી આવે અને બીજી બસને મોકલું એના ડ્રાઈવર તો જોશું. મિત્રાજસિંહ ગોહિલ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાલીતાણા ભાગ સંયોજક. આજ રોજ પાલીતાણા બસ સ્ટેન્ડ ખાતે વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું કે જેમાં વિષય કે આથસણી બસના વિદ્યાર્થીઓ હોય કે પછી બગદાણા બસના વિદ્યાર્થીઓની બસ ટાઈમ ટુ ટાઈમ નથી આવતી. અને બીજો પ્રશ્ન કે જ્યાં ત્યાંના સ્ટાફના લોકો દ્વારા વિદ્યાર્થીઓ પૂછવા માટે જાય છે કે ભાઈ શું પ્રશ્ન વિદ્યાર્થીઓ પૂછવા માટે જાય છે, સરખો જવાબ નથી મળતો. તેવા 2-3 વિષયને લઈને વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું અને ડેપો મેનેજર સાહેબને રજૂઆત કરવામાં આવી કે જો આ પ્રશ્નની રજૂઆત 7 દિવસની અંદર નહીં થાય તો વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી એસટી તંત્રની રહેશે. સમાજ માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.